નમસ્કાર મિત્રો, હું દર્શન રાવલ. બંધારણ ટેસ્ટ સિરીઝમાં 5 નંબરનો પેપર આજે આપણે સોલ્વ કરવાનો છે. જે વિદ્યાર્થીઓ પહેલા પેપરથી ફોલો કરી રહ્યા છે એમને ખ્યાલ હશે કે સવાલ એકદમ દાદુ રહેલા છે. પરીક્ષાની અંદર આ જ પ્રકારના સવાલો પૂછાતા હોય છે અને જે વિદ્યાર્થીઓ આ પ્રકારના સવાલોને સોલ્વ કરી શકે તેનો મતલબ થાય કે પરીક્ષાની અંદર પણ એ પ્રશ્નોને સોલ્વ કરી શકશે. ટેસ્ટ સિરીઝની અંદર 10 જેટલી ટેસ્ટનો સમાવેશ આપણે કર્યો છે અને જેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે કે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બંધારણ વિષયનું એકદમ સારામાં સારું રિવિઝન થઈ જાય, એ આની પાછળનો ઉદ્દેશ છે. દરેક ટેસ્ટ કેટલા માર્ક્સની હોય છે? 50 માર્ક્સની હોય છે અને 50 માર્ક્સની અંદર જે સવાલો રહેલા છે એ તમે જોશો તો તમારું દિલ ગાર્ડન થઈ જશે, તમને મોજ આવશે, તમને લાગશે કે સવાલ એકદમ ખૂબ સરસ રહેલા છે. હું પર્સનલી અત્યારે ટાઈમ કાઢી અને દરેક સવાલ કાઢી રહ્યો છું, એને પ્રૂફ કરી રહ્યો છું અને પેપરમાં સેટ કરાવી રહ્યો છું અને પૂર્ણપણે એવો પ્રયાસ કરીએ છીએ કે કોઈ સિંગલ ભૂલ આ પેપરની અંદર ન આવે. વિધાનવાળા સ્વરૂપની અંદર સવાલ કાઢીએ છીએ જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમગ્ર જે મુદ્દો હોય ને એનો નિચોડ નીકળી જાય. પરીક્ષા વખતે તમે આ પ્રકારના પ્રશ્નોમાં નજર ફેરવીને જશો તો બેસ્ટ રિવિઝન તમને થઈ જશે. તો એક પછી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. રાજ્ય સરકારનો મુદ્દો રહેલો છે, મસ્ત મજાનો ટોપિક રહેલો છે. સૌથી પહેલો પ્રશ્ન અહીંયા આગળ એ રહેલો છે કે રાજ્યના વિધાનમંડળમાં કોનો સમાવેશ થઈ શકે? તો રાજ્યના વિધાનમંડળની અંદર સમાવેશ થાય છે, એક તો વિધાન પરિષદનો સમાવેશ થાય, વિધાનસભાનો સમાવેશ થાય, રાજ્યપાલનો સમાવેશ થાય, મુખ્યમંત્રીનો સમાવેશ ન થાય. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 168માં રાજ્ય વિધાનમંડળની વ્યાખ્યા રહેલી છે, જે અંતર્ગત રાજ્યપાલ હોય, વિધાનસભા હોય, વિધાન પરિષદ હોય. વિધાન પરિષદ દરેક રાજ્યમાં તો હોય નહીં, માત્ર 6 રાજ્યમાં વિધાન પરિષદ રહેલી છે. તો જે 6 રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાન પરિષદ, અને વિધાન પરિષદ ન હોય તો માત્ર વિધાનસભા અને રાજ્યપાલ. અહીંયા આગળ 3 બાબત આપણે ટીક કરવી જોઈએ ને એટલા માટે 1, 2, 3 એ આપણો રાઈટ આન્સર થાય. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. બીજા નંબરનો પ્રશ્ન, બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનમંડળની વ્યાખ્યા રહેલી છે? તો ભારતીય બંધારણના અનુચ્છેદ 168માં વિધાનમંડળ માટેની વ્યાખ્યા રહેલી છે. ચાલો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન જે રહેલો છે એમાં શેની જોગવાઈ રહેલી છે? રાજ્યની કારોબારીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? તો રાજ્યની કારોબારી અંતર્ગત એક તો રાજ્યપાલ આવે, એના પછી ઉપરાજ્યપાલ ન આવે. એક તો રાજ્યપાલ આવે, ત્યાર પછી ઉપરાજ્યપાલ ન આવે, મુખ્યમંત્રી આવે, એના પછી કારોબારીમાં મંત્રી પરિષદ આવે, એડવોકેટ જનરલ આવે, મુખ્ય સચિવ ન આવે. એનો મતલબ થાય કે 1, 3, 4 અને 5. 1, 3, 4 અને 5 એટલે કે ડી એ આપણો રાઈટ આન્સર છે. ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા બંધારણીય સુધારા દ્વારા સંયુક્ત રાજ્યપાલ અંગેની જોગવાઈ કરવામાં આવી? ભારતીય બંધારણના અમલ સમયે આ પ્રકારની જોગવાઈ રહેલી નહોતી કે એકથી વધુ રાજ્ય માટે એક જ વ્યક્તિ રાજ્યપાલનું કામ સંભાળે, એવી શરૂઆતમાં જોગવાઈ નહોતી. 7 નંબરના બંધારણીય સુધારા 1956 દ્વારા આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી. એના પછી આપણે 5 નંબરનો પ્રશ્ન સમજીએ. 5 નંબરનો પ્રશ્ન, નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાજ્યપાલના પદની પ્રેરણા કેનેડામાંથી લેવામાં આવી. આ સાચી વાત. રાજ્યપાલના પદ અંગે ભારત સરકાર અધિનિયમ 1935માં આ અંગેની જોગવાઈ હતી. આ વાત પણ સાચી રહેલી છે. તો દેશ તરીકે જ્યારે પૂછાય ત્યારે કેનેડા રાજ્યપાલ માટે, અને કાયદા તરીકે જ્યારે પૂછવામાં આવે તો 1935નો કાયદો. એ હિસાબે બંને વાક્ય કેવા થાય? સાચા થાય. 1 અને 2 બંને સાચા. 6 નંબરનો પ્રશ્ન, જ્યારે એક જ વ્યક્તિ સંયુક્ત રીતે 2 રાજ્યના રાજ્યપાલનો હોદ્દો ધારણ કરે એ સમય દરમિયાન એમને પગાર કેટલો આપવામાં આવે? તો એક સાથે 2 રાજ્યનો હવાલો સંભાળે એનો મતલબ એ ન થાય કે કેલ્ક્યુલેટર લઈને જાય રાષ્ટ્રપતિ પાસે કે એક રાજ્યનો પગાર થાય 3.5 લાખ રૂપિયા, તો 2 રાજ્યનો 3.5 ગુણ્યા 2 7 દેખાડે છે. તો આ રીતે લૂછી નહીં લેવાનું. અહીંયા આગળ રાષ્ટ્રપતિ જે નક્કી કરે ને એ પગાર મળવા પાત્ર થાય. રાષ્ટ્રપતિ જો કહી દેશે રાજ્યપાલને કે 3.51 લાખ રૂપિયા તમારું રહ્યું, મારું રહ્યું, તમે જતા રહ્યો હવે, તો એ ચાલે. એના પછી 7 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 7 નંબરમાં શું કહેવા માંગે છે? નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાજ્યપાલની નિમણૂક હાઈકોર્ટના મુખ્ય જજ દ્વારા થાય. આ ખોટી વાત રહેલી છે. રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા થાય? રાષ્ટ્રપતિ દ્વારા થાય. તો આ વિગત ખોટી. રાજ્યપાલને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે તો આ વિગત ખોટી રહેલી છે. રાજ્યપાલને શપથ લેવડાવે હાઈકોર્ટના મુખ્ય જજ. તો 1 અને 2 બંને ખોટા રહેલા છે. એના પછી 8 નંબરનો પ્રશ્ન, રાજ્યપાલના પદ માટેની લાયકાત સંબંધી વિધાનનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
રાજ્યપાલના લાયકાત માટે સૌથી પહેલા તો ભારતના નાગરિક હોવા જોઈએ. દોસ્તો તમે કોઈ પણ પદાધિકારી ભણો ને, કોઈ પણ પદાધિકારી, એની અંદર એક લાયકાત કોમન રહેલી છે. અને કઈ લાયકાત છે? ભારતના નાગરિક હોવા જોઈએ. સમગ્ર બંધારણ ભણો ને ત્યાર પછી લાયકાત પૂછે તો એક જ લાયકાત ખ્યાલ હોય, ભારતના નાગરિક હોવા જોઈએ. તો એક તો ભારતના નાગરિક હોવા જોઈએ, આ લાયકાત ખરી. ત્યાર પછી 30 વર્ષની ઉંમર હોય, આ ખોટું છે. રાજ્યના વતની હોવા જોઈએ, જરૂરી નથી. રાજકીય પાર્ટી સાથે જોડાયેલા ન હોવા જોઈએ, આ ખોટી વાત છે. કેમ કે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિ પણ રાજ્યપાલ બનતા હોય છે. તો માત્ર એક આની અંદર જવાબ આવશે, ડી. રાજ્યપાલના પગાર ભથ્થા કોણ ડિસાઇડ કરશે? સંસદ કાયદો બનાવી ડિસાઇડ કરશે. ચાલો એના પછી 10 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. 10 નંબર, નીચેના વિધાનોનો અભ્યાસ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષ હોય છે, પરંતુ વડાપ્રધાન તેના કાર્યકાળમાં વધઘટ કરી શકે. વડાપ્રધાન ન કરી શકે, રાષ્ટ્રપતિ કરી શકે. એટલે વિધાન ખોટું. રાજ્યપાલને દૂર કરવા માટે મહાભિયોગ પ્રક્રિયા હોય છે, ખોટી વાત છે. રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી રાજ્યપાલ કામ કરે. તો 1 અને 2 બંને ખોટા. ત્યાર પછી રાજ્યપાલ સોનાના પાંજરામાં પુરાયેલો પોપટ હોય છે. આ કથન કોનું રહેલું છે? સરોજિની નાયડુનું કથન છે. એ વાત અલગ છે કે એ વ્યક્તિ ઉત્તર પ્રદેશના સૌથી પહેલા રાજ્યપાલ બનેલા હતા. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. અનુચ્છેદ 213 મુજબ રાજ્યપાલ જે વટહુકમ બહાર પાડી શકે, નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અયોગ્ય વિકલ્પ. રાજ્યપાલ રાજ્ય યાદીના વિષય ઉપર વટહુકમ બહાર પાડી શકે. જરૂર જાણે તો સંયુક્ત યાદીના વિષય ઉપર પણ વટહુકમ બહાર પાડી શકે. આ સાચી વાત છે, પણ આપણે અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. વટહુકમને વિધાનમંડળનું સત્ર શરૂ થયાના 6 મહિનામાં, અહીંયા આગળ મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા આગળ દોસ્તો શું આવશે? 6 અઠવાડિયા આવશે. અને એટલા માટે આ જે વિધાન રહેલું છે એ ખોટું રહેલું છે. એક જ વિષય ઉપર ગમે એટલી વાર વટહુકમ બહાર પાડી શકે, સાચું. અને જે વિધેયક માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂર હોય તેના માટે રાજ્યપાલ વટહુકમ બહાર ન પાડી શકે, એકદમ સાચી વાત રહેલી છે. રાઈટ આન્સર અહીંયા આગળ આપણો આવશે બી. આકસ્મિક સંજોગમાં જ્યારે રાજ્યપાલ કાર્ય ન કરી શકે ત્યારે રાજ્યપાલનું કાર્ય કોણ સંભાળશે? આ છેલ્લી પોલીસ ભરતીની અંદર પૂછાયેલો સવાલ છે. અનુચ્છેદ નંબર 160 સાથે જોડાયેલો આ પ્રશ્ન છે. આકસ્મિક સંજોગમાં જ્યારે રાજ્યપાલ કામ ન કરે તે રાજ્યપાલનું કાર્ય રાષ્ટ્રપતિ નક્કી કરે એ વ્યક્તિ સંભાળશે. રાજ્યપાલની સત્તાની વાત દૂર રહી, તેમની માત્ર ફરજ હોય છે જેમણે નિભાવવાની હોય છે. આ કહેનાર વ્યક્તિ હતા ડોક્ટર BR આંબેડકર. નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યપાલ દ્વારા જનજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક કરવી ફરજિયાત નથી? બિહાર રાજ્ય માટે ફરજિયાત નથી. પહેલા બિહાર રાજ્ય માટે જોગવાઈ હતી, પરંતુ એને રદ કરી નાખી. તો અત્યારે હાલમાં ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ રાજ્યની અંદર આદિજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક કરવી ફરજિયાત હોય છે. 16 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. રાજ્યપાલની ન્યાયિક સત્તાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? 161 નંબરમાં. ન્યાયિક સત્તાનો મતલબ થાય છે માફી આપવાની સત્તા, જેમાં રાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર 72 મુજબ અને રાજ્યપાલ 161 મુજબ. રાજ્યપાલ મૃત્યુદંડની શિક્ષા માફ કરી શકે, ખોટી વાત છે. રાજ્યપાલ માર્શલ કોર્ટે આપેલી સજા માફ ન કરી શકે, આ સાચી વાત છે. તો માત્ર 2 સાચું, માત્ર 2 સાચું. તો 1 ખોટું અને 2 સાચું. રાજ્યપાલને સલાહ આપવા માટે મંત્રીમંડળ રહેશે, જેના વડા મુખ્યમંત્રી રહેશે. આ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 163 નંબરમાં છે. તો 163 નંબરમાં શું કહે છે કે રાજ્યપાલને સલાહ આપવા માટે મુખ્યમંત્રી સહિત મંત્રી પરિષદ હશે. અને 164માં શું લખે છે કે રાજ્યપાલ મુખ્યમંત્રીને નિમણૂક આપશે અને મુખ્યમંત્રીની સલાહથી રાજ્યપાલ અન્ય મંત્રીઓને નિમણૂક આપશે. ચલો એના પછી આપણે સમજીએ છીએ 19 નંબરનો પ્રશ્ન. રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે થાય છે, એકદમ સાચી વાત. રાજ્યપાલ મુખ્યમંત્રી તેમજ મંત્રી પાસે જરૂરી અહેવાલ માંગી શકે, આ પણ સાચી વાત છે. તો અહીં આગળ રાઈટ આન્સર આવશે બી. 1 અને 2 બંને સાચા. અને ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર 166 જેમાં શું લખવામાં આવે છે કે રાજ્યનો વહીવટ રાજ્યપાલના નામે થશે. અને 167માં શું લખાયેલું છે કે રાજ્યપાલને જ્યારે જરૂર જણાય ત્યારે મુખ્યમંત્રી કે મંત્રી પરિષદ માટે અહેવાલ માંગી શકે. જેમ કે ગંભીરા બ્રિજ તૂટે તો એ સમય દરમિયાન રાજ્યપાલને અધિકાર છે કે મુખ્યમંત્રી પાસે રિપોર્ટ માંગે કે આ ગંભીરા બ્રિજ કઈ રીતે તૂટ્યો. મોરબીમાં ઝૂલતો પુલ ઝૂલી જાય તો એ સમય દરમિયાન મુખ્યમંત્રી પૂછી શકે. મુખ્યમંત્રી વિદેશ યાત્રાએ હોય, ઘણીવાર જઈ આવતા હોય છે, તો એ સમય દરમિયાન જ્યારે રિટર્ન આવે તે રાજ્યપાલ કહી શકે કે ત્યાં જઈને કયા કયા MOU કર્યા. તો એ સમય મુખ્યમંત્રી એમ ન કહી શકે ટોપ સિક્રેટ, રાજ્યપાલને જવાબ દેવા માટે બંધાયેલા હોય. તો 1 અને 2 બંને સાચા. 20 નંબરનો પ્રશ્ન.
વિધાનસભાની ચૂંટણીમાં બહુમત ધરાવતી પાર્ટીમાંથી રાજ્યપાલ મુખ્યમંત્રી બનાવવા માટે આમંત્રણ આપે, સાચી વાત. મુખ્યમંત્રી રાજ્યપાલની ઈચ્છા સુધી કામ કરે, આ પણ સાચી વાત. આ સમજો કે જનરલી મુખ્યમંત્રી 5 વર્ષ માટે કામ કરે, વિધાનસભા કામ કરે 5 વર્ષ એટલા માટે, પણ ભારતીય બંધારણમાં શું લખે છે કે રાજ્યપાલની ઈચ્છા સુધી મુખ્યમંત્રી કામ કરે. તો રાજ્યપાલની ઈચ્છા એટલે મનસ્વી રીતે હોય, મતલબ મન થઈ ગયું કે છૂટા થઈ જાવ તો છૂટા થઈ જાય, તો કે ના, મનસ્વી રીતે ન હોય. અહીં આગળ જ્યાં સુધી વિધાનસભામાં બહુમતી હોય ત્યાં સુધી રાજ્યપાલનું મન હોય. વિધાનસભામાં બહુમતી ન હોય તો રાજ્યપાલનું મન પણ ન હોય. વિધાનસભાનો ભંગ કરવાનો નિર્ણય રાજ્યપાલ કરે, પરંતુ તે માટે મુખ્યમંત્રીની ભલામણની જરૂર નથી હોતી. હળાહળ ખોટું રહેલું છે. મુખ્યમંત્રીની ભલામણ હોય તો જ રાજ્યપાલ વિધાનસભાનો ભંગ કરી શકે. તો 1 અને 2 સાચા, 1 અને 2 સાચા. ચલો, કયા બંધારણીય સુધારા દ્વારા રાજ્ય સરકારમાં મંત્રી પરિષદનું કદ નિશ્ચિત કરવામાં આવ્યું? એના માટે 91 નંબરનો બંધારણીય સુધારો વર્ષ 2003. તમને ખ્યાલ હશે કે કેન્દ્ર સ્તરે અને રાજ્ય સ્તરે જે મંત્રી પરિષદનું કદ રહેલું હતું એ પહેલેથી ફિક્સ નહોતું કે ઓછામાં ઓછા મંત્રી કેટલા રાખવાના, વધુમાં વધુ મંત્રી કેટલા રાખવાના. પણ ઉત્તર પ્રદેશમાં એકવાર એવી ઘટના બનેલી કે એક સાથે 3 જેટલા વ્યક્તિઓને મંત્રી બનાવ્યા. ત્યાર પછી 91 નંબરના બંધારણીય સુધારા દ્વારા નિશ્ચિત કર્યું કે ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા હોઈ શકે. ઓછામાં ઓછા 12 મંત્રી હોઈ શકે અને વધુમાં વધુ વિધાનસભાની સંખ્યાના 15% વધે નહીં તેટલા. ચાલો, ત્યાર પછી 22 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન પરિષદમાં રહેલી વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે? હા, બની શકે. કેમ કે મુખ્યમંત્રીની લાયકાતમાં જ લખવામાં આવે છે કે વિધાનસભા અથવા વિધાન પરિષદ બેમાંથી કોઈ પણ ગૃહમાં સભ્ય રહેલી વ્યક્તિ મુખ્યમંત્રી અથવા મંત્રી બની શકે. વિધાનમંડળના ગૃહમાં સભ્ય ન હોય તેવી વ્યક્તિ જો મુખ્યમંત્રી બને તો 6 મહિનામાં ગૃહમાં સભ્ય બનવું જરૂરી છે. આ વાત પણ સાચી. 6 મહિનાનો બફર ઝોન મળે ને કે તમે એક ગૃહમાં નથી, તેમ છતાં મુખ્યમંત્રીને શપથ લઈ લ્યો. આગામી 6 મહિનામાં તમારે મેમ્બર બની જવાનું. વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા નિમાયેલી વ્યક્તિ મુખ્યમંત્રી ન બની શકે, આ ખોટી વાત છે. વિધાન પરિષદમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને સહકારી ક્ષેત્ર આ ફિલ્ડમાંથી રાજ્યપાલ દ્વારા 1/6 સભ્યોની નિમણૂક થાય. તો જે નિમાયેલી વ્યક્તિ છે એને પણ અધિકાર ખરો કે મુખ્યમંત્રી અથવા મંત્રી બની શકે. મુખ્યમંત્રી અથવા મંત્રી બનવા માટે જરૂરી લઘુત્તમ ઉંમર 25 વર્ષ હોય, એ તો સાચી વાત છે. આપણે પસંદ કરવાનું છે અયોગ્ય, અને એટલા માટે આપણો રાઈટ આન્સર આવશે સી. ચલો, એના પછી આપણે આગળ વાત કરીએ. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ક્યારે શપથ લે છે? તો એના માટે તારીખ રહેલી છે 7 ઓક્ટોબર 2001ના દિવસે એ વ્યક્તિ મુખ્યમંત્રી તરીકેના શપથ લે છે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના પગાર ભથ્થા કોણ નક્કી કરે? તો મુખ્યમંત્રી અને મંત્રીમંડળના પગાર ભથ્થા વિધાનમંડળ પોતે જ નક્કી કરે. રાજ્યનું વિધાનમંડળ પોતે જ નક્કી કરે કે મુખ્યમંત્રીના, મંત્રી પરિષદના, એ જ રીતે ધારાસભ્યના પગાર ભથ્થા કેટલા રહેશે. અને આ એક જ બાબત એવી હોય કે જેની અંદર વિરોધ પક્ષવાળા હંમેશા સહકાર આપે કે સારા કામની અંદર તો અમે હંમેશા સરકારને સપોર્ટ કરીએ છીએ. ત્યાર પછી મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર હોય છે. આ વાત સાચી છે, મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર હોય, અને મુખ્યમંત્રી સહિતનું મંત્રી પરિષદ સામૂહિક રીતે રાજ્યપાલને જવાબદાર હોય છે. તો આ વાત પણ સાચી રહેલી છે કે સામૂહિક રીતે જવાબદારી આવે ત્યારે વિધાનસભા આવશે, રાજ્યપાલ નહીં આવે. તો આ વિધાન ખોટું. વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર અને સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર હોય. તો 1 સાચું અને 2 ખોટું. રાઈટ આન્સર આવશે બી. ચલો, ત્યાર પછી આપણે 26 નંબરનો પ્રશ્ન સમજીએ. 26 નંબરનો પ્રશ્ન રહેલો છે કે મુખ્યમંત્રી વિશે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીંયા પણ અગેન અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તેઓ હોદ્દાની રૂએ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ હોય, SDM, એ સાચી વાત છે. તેઓ રાજ્ય યોજના બોર્ડના અધ્યક્ષ હોય, આપણે સાચી વાત. તેઓ સંબંધિત ક્ષેત્રીય પરિષદના અધ્યક્ષ હોય, તો કે ના ભાઈ, અધ્યક્ષ તો હોદ્દાની રૂએ ગૃહમંત્રી હોય કેન્દ્રમાંથી, અને મુખ્યમંત્રી ઉપાધ્યક્ષ બની શકે, અધ્યક્ષ ન બની શકે. તો આ ખોટી વાત છે. તેઓ આંતરરાજ્ય પરિષદ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના સભ્યો હોય છે. તેઓ એટલે કોણ? મુખ્યમંત્રી. તો આંતરરાજ્ય પરિષદની મિટિંગ હોય, ત્યાર પછી રાષ્ટ્રીય એકતા પરિષદની મિટિંગ હોય, ત્યારે દરેક રાજ્યના મુખ્યમંત્રી સભ્ય તરીકે ભાગ લેતા હોય છે. તો આ વાત સાચી. તો રાઈટ આન્સર છે અયોગ્ય વિકલ્પ એટલે સી, એ આપણો રાઈટ આન્સર છે. ચલો, એના પછી આપણે અભ્યાસ કરીએ છીએ દોસ્તો 27 નંબર. આમાં પૂછે છે અયોગ્ય જોડ પસંદ કરો. તો 156માં રાજ્યપાલનો કાર્યકાળ, એનો મતલબ થાય સાચી વાત છે. 158માં રાજ્યપાલના હોદ્દાની શરત રહેલી છે, એ પણ સાચી વાત. 157 રાજ્યપાલના પદની લાયકાત, એ સાચી વાત છે.
160 નંબર રાજ્યપાલના શપથ, આ ખોટી વાત છે. 159 અંતર્ગત રાજ્યપાલના શપથની વાત કરવામાં આવેલી છે. રાજ્યપાલની વાત આવે ને દોસ્તો, એટલે તમે 153 નંબરથી રાજ્યપાલની જે બધી બાબતો શરૂ થાય લગાતાર 161 સુધી, એ તમારે ખાસ રીતે યાદ રાખવાની. 153માં રાજ્યપાલનું પદ, 154માં રાજ્યપાલ કારોબારીના વડા, 155માં રાજ્યપાલની નિમણૂક, 156માં રાજ્યપાલનો કાર્યકાળ, 157માં રાજ્યપાલની લાયકાત, 158માં રાજ્યપાલના હોદ્દાની શરત, 159માં રાજ્યપાલના શપથ, 160માં આકસ્મિક સંજોગમાં રાજ્યપાલનું કાર્ય કોણ કરે રાષ્ટ્રપતિ નક્કી કરશે, અને 161માં રાજ્યપાલની માફી આપવાની સત્તા. તો જે રાજ્યપાલ માટે સળંગ અનુચ્છેદ રહેલા છે એ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી તો ખરા. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. અહીંયા આગળ અયોગ્ય જોડ પસંદ કરવાની, તો રાઈટ આન્સર આવશે ડી. ત્યાર પછી વિધાનમંડળના વિશેષ અધિકાર નીચેનામાંથી કોને મળવાપાત્ર થાય? તો અનુચ્છેદ નંબર 194માં વિધાનમંડળના વિશેષ અધિકારની વાત કરેલી છે. વિધાનસભાના સભ્યોને મળે, વિધાન પરિષદના સભ્યોને મળે, ગૃહના પીઠાસીન અધિકારીને મળે. પીઠાસીનનો મતલબ થાય કે જે અધ્યક્ષતા સંભાળતા હોય એ વ્યક્તિ, અને એડવોકેટ જનરલને મળે. તો આનો મતલબ થાય કે 1, 2, 3 અને 4 રાઈટ આન્સર આવશે એ. રાજ્યના એડવોકેટ જનરલ સંબંધી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો કે 165માં રહેલી છે. જેમ કેન્દ્રમાં એટર્ની જનરલ હોય અનુચ્છેદ નંબર 76, એની જેમ રાજ્યમાં એડવોકેટ જનરલ હોય 165. ત્યાર પછી 130 નંબર આપણે સમજીએ. 130 નંબરમાં અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો કીધો છે. અયોગ્ય વિકલ્પ, એડવોકેટ જનરલની નિમણૂક મુખ્યમંત્રી કરે. તો અહીંયા પહેલા જ વાક્યની અંદર ગપ્પો મારી દીધો છે, તો મુખ્યમંત્રી ના કરે, રાજ્યપાલ કરશે. અયોગ્ય વિકલ્પ પસંદ કર્યો તો આ જ અયોગ્ય, અને એટલા માટે રાઈટ આન્સર, બાકીના બધા સાચા. હાઈકોર્ટમાં જજ બનવા જેટલી લાયકાત ધરાવતી વ્યક્તિ એડવોકેટ જનરલ બની શકે. તેઓ રાજ્યપાલની ઈચ્છા સુધી કામ કરે. તેઓ કોઈ પણ અદાલતમાં સરકારનો પક્ષ રજૂ કરવા સુનાવણીમાં ભાગ લઈ શકે. આ 3 વિકલ્પ સાચા. અયોગ્ય પૂછવું એટલા માટે રાઈટ આન્સર એ. નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ આવી નથી? તો પશ્ચિમ બંગાળ છે ને, એમાં વિધાન પરિષદ નથી આવી. તમારે એક સૂત્ર યાદ રાખવાનું, બીક લાગે તેમ આવું. બીક લાગે તેમ આવું, આનો મતલબ થાય કે બિહાર, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, આ 6 જગ્યાએ વિધાન પરિષદ આવેલી છે. તો બિહાર, કર્ણાટક લાગે એટલે લાગે, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. તો પશ્ચિમ બંગાળમાં આવેલી નથી. ગુજરાત વિધાનસભાની રચના સમયે વિધાનસભામાં સભ્ય સંખ્યા કેટલી હતી? અત્યારે હાલમાં તો 182 છે, પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની રચના થઈ ક્યારે? 1960માં. 1960માં જ રચના થઈ ત્યારે ધારાસભ્યની સંખ્યા રહેલી હતી 132. પહેલી વાર વિધાનસભાની ચૂંટણી ક્યારે થાય છે? તો પહેલી વાર વિધાનસભાની ચૂંટણી 1962માં થઈ, ત્યારે 154 જેટલા ધારાસભ્ય રહેલા હતા. તો ગુજરાત રાજ્યની વિધાનસભાની રચના જ્યારે થઈ 1960માં, ત્યારે કેટલા હતા? એ સમય 132 હતા. એના પછી એક સવાલ રહેલો છે, ખૂબ સરસ મજાનો અગત્યનો સવાલ રહેલો છે. 33 નંબરનો પ્રશ્ન દોસ્તો. નેવાનું પૂરું નામ શું થાય? નેવાનું પૂરું નામ. અત્યારે તમને ખ્યાલ હશે કે પેપરલેસ કામગીરી વિધાનસભાની અંદર કરવામાં આવતી હોય છે, પેપરલેસ. એના ભાગરૂપે ડિજિટલ કામગીરી કરવા માટે થઈ એક એપ્લિકેશન વિકસાવેલી છે, કેન્દ્ર સરકારે વિકસાવેલી છે, દરેક રાજ્ય સરકાર અપનાવે છે. એમાં નેવા નામની એપ્લિકેશન ઉપયોગ થાય છે, જેનું પૂરું નામ થાય નેશનલ ઈ વિધાન એપ્લિકેશન. રાઈટ આન્સર આવશે બી. આ સવાલ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે, પરીક્ષામાં પૂછાઈ શકે, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન. ચાલો ત્યાર પછી આપણે 34 નંબરનો પ્રશ્ન સમજીએ. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાત વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા, આ સાચી વાત છે. ત્યાર પછી ગુજરાત વિધાનસભા બિલ્ડિંગનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન બિલ્ડિંગ છે, જે ગાંધીનગર ખાતે આવેલું છે, આ પણ સાચી વાત છે. ગુજરાત વિધાનસભામાં બેઠકની સંખ્યા 182 છે, અને આથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર રાખવામાં આવી, આ પણ સાચી વાત છે. ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં કોઈ મહિલા સ્પીકર નથી બન્યા, આ ખોટી વાત છે. આની પહેલાની જે ટર્મ હતી 14મી વિધાનસભા, એમાં નીમાબેન આચાર્ય નામના વ્યક્તિ, જે કચ્છને બિલોંગ કરે છે, એ વ્યક્તિ ગુજરાત વિધાનસભાના સૌથી પહેલા મહિલા સ્પીકર તરીકે એમણે લાભ આપેલો. તો આ વાક્ય ખોટું રહેલું છે, એટલા માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ડી એ આપણો અયોગ્ય વિકલ્પ રહેલો છે. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. 35 નંબર. વિધાનસભાની કામગીરી ચલાવવા માટે ગણપૂરતી સંખ્યા કેટલી હોય છે? ગણપૂરતી સંખ્યાને કહેવાય કોરમ સંખ્યા, અને એ હોય છે 1/10 જેટલી. મતલબ કે 10% સંખ્યા જો હાજર હોય તો વિધાનસભાની કામગીરી આગળ વધી શકે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. 36 નંબરનો સવાલ.
વિધાનસભાએ પસાર કરાવેલો ખરડો વિધાન પરિષદ પોતાની પાસે મહત્તમ કેટલા સમય સુધી રાખી શકે? તો અહીંયા આગળ દોસ્તો શબ્દ વાપરો છે મહત્તમ, અને એટલા માટે રાઈટ આન્સર આવશે 4 મહિના. ખાસ યાદ રાખો, આમાં વિદ્યાર્થીઓ ભૂલ કરી શકે. ઘણા વિદ્યાર્થીઓને જો ખ્યાલ ન હોય તો 6 મહિના ટીક કરતા વાર ન લાગે. વિધાનસભા જ્યારે કોઈ બિલ વિધાન પરિષદને મોકલાવે તો પહેલી વારના કેસમાં 3 મહિના સુધી પોતાની પાસે રાખે, અને 3 મહિનાનો સમય થાય એટલે કોઈ સંયુક્ત બેઠક આવતી નથી. વિધાનસભા એ જ બિલને ફરીવાર વિધાન પરિષદને મોકલાવે. વિધાન પરિષદ પાસે જ્યારે બીજી વાર આ પ્રકારનું બિલ જાય એટલે વિધાનસભાના અધ્યક્ષ ત્યાં લખી રાખશે કે હા બીજી વાર છે. એનો મતલબ થાય કે હવે બીજી વારના કેસમાં તમારી પાસે 1 જ મહિનાનો ટાઈમ રહેલો છે. એટલે કે વધુ સામાન્ય બિલને પસાર કરાવવા માટે વિધાન પરિષદ 4 મહિના સુધી બિલને રાખી શકે. આ સવાલ પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો ખરો. ચલો ત્યાર પછી 37 નંબર, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અત્યાર સુધી જે આપણે પ્રશ્ન જોઈએ એમાં અયોગ્ય વિકલ્પ હતો, અહીં આગળ આપણે વાંચીએ છીએ યોગ્ય વિકલ્પ પસંદ કરો. સૌથી પહેલું વિધાન, વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા નાણાં બિલ અંગે નાણાં મંત્રી નિર્ણય કરી શકે. આ ખોટી વાત છે, કેમ કે વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરે કે નાણાં બિલ છે કે કેમ. નાણાં બિલ અંગે વિધાનમંડળના બંને ગૃહો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાય તો રાજ્યપાલ સંયુક્ત બેઠક બોલાવી શકે. આ ખોટી વાત છે. નાણાં બિલને પસાર કરાવવા માટે વિધાન પરિષદ પાસે કેટલા દિવસ હોય? 14 દિવસ હોય. આ 14 દિવસની અંદર પસાર ન કરાવે તો માની જ લેવાનું કે ઓટોમેટિક પસાર થઈ ગયું છે. સામાન્ય બિલને પસાર કરાવવા રાજ્યના વિધાનમંડળના બંને ગૃહની સંયુક્ત બેઠક ન બોલાવી શકાય. આ સાચી વાત. રાજ્યનું વિધાનમંડળ હોય ને, જેમાં વિધાનસભા અને વિધાન પરિષદ હોય, એની સંયુક્ત બેઠક ક્યારેય ન આવે. કોઈ પણ બિલને પસાર કરાવવા માટે રાજ્યમાં સંયુક્ત બેઠક ક્યારેય આવતી નથી. નાણાં બિલને રાજ્યપાલ ના મંજૂર ન કરી શકે. તો આ સાચી વાત છે. અહીંયા આગળ હું તમને એમ સમજાવું કે નાણાં બિલને રાજ્યપાલ ના મંજૂર ન કરી શકે. આ સાચી વાત છે. તો આ જે સવાલ રહેલો છે એમાં સી ઓપ્શન એ પણ સાચો છે અને ડી ઓપ્શન આ બંને સાચા રહેલા છે. ઘણા વ્યક્તિઓને લાગે કે ના મંજૂર, નાણાં બિલને રાજ્યપાલ ના મંજૂર ન કરી શકે. દોસ્તો આ ખોટી વાત છે. ના મંજૂર કરી શકે. તો ડી આન્સર એ રાઈટ નહીં આવે, મારી મિસ્ટેક છે. અહીંયા આગળ માત્ર જે જવાબ આવશે ને એ જવાબ આવશે સી. રાજ્યપાલ નાણાં બિલને ના મંજૂર કરી શકે. ઘણાને એવું લાગતું હોય છે કે ના મંજૂર ન કરી શકે, કેમ કે નાણાં બિલ રજૂ કરવામાં આવે એની પહેલા રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવામાં આવે. તો રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવામાં આવે એ બિલ માટે, બિલને મંજૂરી નથી પણ બિલને રજૂ કરવા માટેની પરમિશન છે. ભારતીય બંધારણમાં સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે નાણાં બિલને રજૂ કરવાની જવાબદારી રાજ્યપાલની હોય છે, પણ રાજ્યપાલ પોતે રજૂ કરવા ન જાય, એ નાણાં મંત્રીને ભલામણ કરશે. તો નાણાં મંત્રી રાજ્યપાલની ભલામણ મળે એટલે નાણાં બિલને લઈ વિધાનસભામાં રજૂ કરવા માટે જાય. તો અહીંયા આગળ રાજ્યપાલે શરૂઆતમાં જે પરમિશન આપી નાણાં બિલ માટે, એ ગૃહમાં રજૂ કરવાની પરમિશન આપી, એને સાવ મંજૂરી નથી, બિલને મંજૂરી નથી. તો રાજ્યપાલની પાસે જ્યારે નાણાં બિલ જાય તો નામ મંજૂર ચોક્કસથી કરી શકે. તો એ લખે છે કે રાજ્યપાલ નામ મંજૂર ન કરી શકે, ખોટી વાત છે. અને એટલા માટે યોગ્ય વિકલ્પ છે, તો રાઈટ આન્સર આવશે સી. ચલો એના પછી 38 નંબર, એમાં શું કહેવા માંગે છે? નીચેનામાંથી કયા પ્રકારના બિલને રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે? જ્યારે કોઈ બિલ રાજ્યપાલની પાસે જાય, વિધાનમંડળના બંને ગૃહ હોય તો બંને, એક ગૃહ હોય તો એક ગૃહ વિધાનસભા, તો એમાંથી બિલ પસાર થાય અને રાજ્યપાલની મંજૂરી માટે જાય. રાજ્યપાલ બિલમાં રહેલી જોગવાઈને વાંચે અને ત્યાર પછી રાજ્યપાલને એવું લાગે કે આમાં ખતરનાક પ્રકારની જોગવાઈ રહેલી છે, તો સીધી જ એ બિલને ખો આપી દે રાષ્ટ્રપતિને, કે જો રાષ્ટ્રપતિ મંજૂરી આપે તો આપણને કોઈ પ્રશ્ન રહેલો નથી. તો મૂળભૂત અધિકાર વિરોધીની જોગવાઈ ધરાવતા બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલે. પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત વિરુદ્ધની જોગવાઈ ધરાવતા બિલને ત્યાં મોકલે. કાયદો અને વ્યવસ્થા સંબંધી જોગવાઈ ધરાવતા બિલ આના માટે જરૂરિયાત નથી હોતી. હાઈકોર્ટના જજની સત્તામાં ઘટાડો સંબંધી જોગવાઈ ધરાવતા બિલ. તો હવે સવાલ એમ પૂછે છે કે નીચેનામાંથી કયા પ્રકારના બિલને રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલે? તો અહીંયા આગળ 1, 2 અને 4 પ્રકારના જે બિલ હોય ને એને રાજ્યપાલ મંજૂરી માટે મોકલી શકે. 1, 2 અને 4 કાયદો અને વ્યવસ્થા માટે જે બિલ બનાવ્યો હોય, શાંતિ વ્યવસ્થા માટેના, એના માટે જરૂરિયાત નથી. પણ આ પ્રકારની જોગવાઈ ધરાવતા બિલ હોય એને રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે ચોક્કસથી મોકલી શકે. ચલો એના પછી 39 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ, જેમાં લખવામાં આવે છે કે રાજ્યના વાર્ષિક નાણાકીય નિવેદન સંબંધી જોગવાઈ કયા અનુચ્છેદમાં રહેલી છે? તો નાણાકીય જોગવાઈ માટે મતલબ એક રીતે બજેટ, નાણાકીય નિવેદન સંબંધી જોગવાઈ એટલે બજેટ. તો રાજ્યના બજેટ માટે 202 નંબરની અંદર વાત કરવામાં આવી છે
કેન્દ્ર માટે જે બજેટ સંબંધી જોગવાઈ છે વાર્ષિક નાણાકીય નિવેદન 112 નંબરમાં જોગવાઈ છે. નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે? તો મધ્યપ્રદેશની અંદર આવેલી છે. મધ્યપ્રદેશની અંદર નથી આવેલી, નહીં. મહારાષ્ટ્રની અંદર આવેલી છે મધ્યપ્રદેશની. કર્ણાટકમાં આવેલી છે, આંધ્રપ્રદેશમાં આવેલી છે, તમિલનાડુમાં નથી આવેલી. તો બીક લાગે તેમાં આવું બિહાર, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. તો મધ્યપ્રદેશમાં નથી આવી, કર્ણાટકમાં આવી, આંધ્રપ્રદેશમાં આવી, તમિલનાડુમાં નથી. તો 2 અને 3, માત્ર 2 અને 3 એ આપણો રાઈટ આન્સર. વિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક થાય છે? તો નિમણૂક વિધાન પરિષદમાં કોના દ્વારા થાય? રાજ્યપાલ દ્વારા. વિધાન પરિષદનું તમે આખું સ્ટ્રક્ચર જોયું હોય તો વિધાન પરિષદની અંદર આ પ્રકારે હોય: 1/3 સભ્ય જે વિધાનસભાના સભ્યો દ્વારા પસંદગી થાય. 1/3 સભ્યો હોય જે સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી લેવામાં આવે. 1/6 સભ્યો રાજ્યપાલ દ્વારા નિમવામાં આવે. 1/12 સભ્યો જે શિક્ષક મંડળમાંથી હોય અને 1/12 સભ્યો જે વિદ્યાર્થી મંડળમાંથી હોય. તો 1/6 સભ્ય જે આવ્યા ને એની ચૂંટણી ન થાય, એની શું થાય? નિમણૂક થાય રાજ્યપાલ દ્વારા. અને સવાલ એ જ પૂછો કે કેટલા સભ્યોની નિમણૂક થાય? તો 1/6 સભ્યોની નિમણૂક થાય. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન પરિષદમાં 5/6 સભ્યોની પરોક્ષ ચૂંટણી થાય. તો આ વાત સાચી રહેલી છે. તમે સમજો કે વિધાન પરિષદની અંદર આની ચૂંટણી થાય, આની ચૂંટણી થાય, આની અને આની ચૂંટણી થાય. તો તમે 1/3 વત્તા 1/3 વત્તા 1/12 ને વત્તા 1/12 કરો. અહીં લસા લઈને તમે જો મિત્રો સરવાળો કરો તો જવાબ કેટલો આવે? તમે આમ એકદમ ઝડપી ગણિતથી લસા ગુસા કરી નાખો તો 5/6 આવે. મિત્રો 5/6 થોડું ઝડપી ગણિત છે, આગો ખાયેલું છે એમ તમે માની લ્યો. તો વિધાન પરિષદમાં 5/6 સભ્યોની પરોક્ષ ચૂંટણી થાય. તો આ વાત કેવી રહેલી છે? સાચી રહેલી છે. આપણે તો અયોગ્ય પસંદ કરવાનું છે. 1/3 સભ્યો સ્થાનિક સત્તા મંડળમાંથી હોય, આ સાચી વાત. 1/6 સભ્યો શિક્ષક મંડળમાંથી હોય, આ ખોટી વાત રહેલી છે. 1/12 સભ્યો આવે, આ ખોટી વાત છે. 1/12 સભ્યો વિદ્યાર્થી મંડળમાંથી હોય, સાચી વાત છે. રાઈટ આન્સર શું આવશે? સી આવશે. ત્યાર પછી 43 નંબર, ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ યાની એસટી અને અનુસૂચિત જાતિ યાની એસસી એના માટે અનુક્રમે કેટલી બેઠક અનામત હોય? તો એસટી માટે 27 બેઠક હોય, એસસી માટે 13 બેઠક હોય. તો 27 અને 13 એટલે રાઈટ આન્સર આવશે બી. ચલો એના પછી આપણે અભ્યાસ કરીએ છીએ 44 નંબર. 44 નંબરમાં પૂછવામાં આવે છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન પરિષદ કાયમી ગૃહ છે, દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય, સાચી વાત. ત્યાર પછી વિધાન પરિષદમાં કોઈ વર્ગ માટે અનામત નથી હોતું, આ પણ સાચી વાત. જે ગૃહની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય એમાં હંમેશા રિઝર્વેશન હોય, જેમ કે લોકસભા, વિધાનસભા. જે ગૃહની ચૂંટણી પરોક્ષ રીતે થાય એમાં કોઈ દિવસ રિઝર્વેશન ન હોય, જેમ કે રાજ્યસભા અને વિધાન પરિષદ. વિધાન પરિષદની રચના અથવા નાબૂદી અંગે સંસદના બંને ગૃહોમાંથી સાદી બહુમતી સાથે ઠરાવ પસાર કરવામાં આવે, આ સાચી વાત. વિધાન પરિષદની રચના અથવા નાબૂદી માટે બંધારણીય સુધારો કરવો પડે, આ ખોટી વાત છે. સંસદના બંને ગૃહોમાંથી સાદી બહુમતી સાથે બિલ પસાર થાય. અને તમે સૌ જાણતા હશો કે જે સંસદ સાદી બહુમતી દ્વારા નિર્ણય કરે એને બંધારણીય સુધારાનો ક્રમ મળતો નથી હોતો. તો 1, 2 અને 3 એ યોગ્ય વિકલ્પ પૂછ્યા છે, એટલે 1, 2, 3 સાચા. ત્યાર પછી વિધાન પરિષદમાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય? વિધાન પરિષદમાં મહત્તમ સભ્ય સંખ્યા માટે થઈ કોઈ આંકડો નથી. એક વાક્ય રહેલું છે કે વિધાનસભાની સંખ્યાના 3 ભાગથી વધે નહીં તેટલી, એટલે રાઈટ આન્સર આવશે સી. ચાલો ત્યાર પછી, અને હા, વિધાન પરિષદમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય? 40. ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 40 હોય અને વધુ આ વાક્ય તમારે યાદ રાખવાનું. વિધાનસભાની આપણે જો વાત કરીએ તો ઓછામાં ઓછી 60 હોય અને વધુ 500 હોય. ચાલો એના પછી આપણે દોસ્તો વાત કરીએ 46 નંબર. 46 નંબરની અંદર શું કહેવા માંગે છે કે વિધાનસભામાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 60 હોવી જોઈએ અને આ જોગવાઈ નીચેનામાંથી કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અપવાદ રહેલા છે? તમને ખ્યાલ છે કે વિધાનસભામાં આ નિયમ છે કે ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 60, પરંતુ અમુક એવા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જ્યાં વિધાનસભામાં 60 બેઠક ન હોવા છતાં ત્યાં આગળ વિધાનસભા આપેલી છે. જેમ કે એક ગોવા રહેલું છે જેમાં 40 સંખ્યા છે, ત્યાર પછી મિઝોરમ છે એમાં 40 છે અને પુડુચેરી છે જેમાં 30 જેટલી છે. તો 2, 4 અને 5, 2, 4 અને 5 એટલે રાઈટ આન્સર આવશે એ. 47 નંબર, મંત્રી પરિષદમાં ઓછામાં ઓછા 15 મંત્રી હોવા જોઈએ, ખોટી વાત છે, 12 હોવા જોઈએ. મંત્રી પરિષદમાં વધુ વિધાનસભાની સંખ્યાના 12% ન હોય, 15% હોય.
તો બંને ખોટા રહેલા છે, બંને ખોટા. રાઈટ આન્સર આવશે બી. રાજ્યપાલને કયા અનુચ્છેદ મુજબ પરમ અધિકાર રહેલા છે? રાજ્યપાલને અનુચ્છેદ 361 મુજબ પરમ અધિકાર હોય. પરમ અધિકાર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વિદેશી વડા, યુનોના પદાધિકારી અને વિદેશી રાજદૂતને મળવાપાત્ર થાય છે. ચલો એના પછી આપણે 49 નંબરનો પ્રશ્ન સમજીએ. 49. રાજ્યપાલ કારોબારીના વડા રહેશે. આ પ્રકારની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 154 નંબરમાં આ વિગત લખવામાં આવેલી છે. એના પછી નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. મુખ્યમંત્રી મંત્રાલયની વહેંચણી કરે તેમજ તેઓની ફેરબદલ કરાવી શકે. આ સાચી વાત છે. યાદ રાખજો કે રાજ્યપાલ માત્ર મંત્રી તરીકેના શપથ લેવડાવે. કયા મંત્રી તરીકેના એના શપથ ન હોય કે નાણાં મંત્રી, શિક્ષણ મંત્રી, ફલાણા મંત્રી એવા શપથ ન હોય. માત્ર મંત્રી તરીકેના શપથ લેવડાવે. ત્યાર પછી કયું મંત્રાલય ફાળવવું, ફેરબદલ કરવી એ મુખ્યમંત્રીના મનના મોર ઉપર આધાર રાખે. તમને ખ્યાલ હશે કે મુખ્યમંત્રીને પોતાની ટીમની પસંદગી કરવાનો અધિકાર હોય, જેની ઉપર એને ભરોસો હોય, વિશ્વાસ હોય કે આ વ્યક્તિ સરસ કામ કરશે, કેપેબલ છે, એને રાખે. ગલી ક્રિકેટ જે રેમાં હોય એને ખાસ ખબર હોય કે જ્યારે ઓછા રમવાવાળા હોય ને ત્યારે નંબરિયા પડે. કોઈ વ્યક્તિને આગળ કરે એની પાછળ બેટ રાખે, પછી નંબર પડે આ કોણ એવી રીતે. અને જ્યારે વધારે સંખ્યા હોય રમવાવાળી તો એ સમય દરમિયાન ટીમ પડે. એમાં જે એકદમ દાણિયા જેવો હોય, એકદમ ટકારા જેવો હોય એને પોતાની ટીમમાં રાખે. કેટલાક એવા હોય કે જેને કોઈ લેવા માટે તૈયાર ન હોય. ત્યારબાદ છેલ્લે વધારાના હોય એને વેચી દે. અહીંયા આગળ મુખ્યમંત્રીના અધિકાર છે એકદમ દાણિયા જેવો હોય એને પોતાની સાથે રાખી શકે. તો મુખ્યમંત્રી મંત્રાલયની વહેંચણી કરે તેમજ તેઓની ફેરબદલ કરાવી શકે. સાચી વાત. અનુચ્છેદ 164માં મંત્રી પરિષદની નિમણૂક સંબંધી જોગવાઈ છે. આ સાચી વાત છે. મુખ્યમંત્રી રાજીનામું આપતા સમગ્ર મંત્રી પરિષદનું રાજીનામું ગણાય જાય. આ પણ સાચી વાત છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીનું રાજીનામું સ્વીકારી શકે છે. આ ખોટી વાત છે. મંત્રી પોતાનું રાજીનામું કોને આપી શકે? રાજ્યપાલને સંબોધન કરી અને આપી શકે. મુખ્યમંત્રીને સંબોધન ન હોય. અને એ પૂછ્યું અયોગ્ય વિકલ્પ, એટલા માટે રાઈટ આન્સર આવશે ડી. તો મિત્રો અને વહાલા મિત્રો, આ આપણે 50 જેટલા પ્રશ્ન સોલ્વ કર્યા. રાજ્ય સરકારમાંથી તમને આનંદ આવ્યો હશે એવી અપેક્ષા હું રાખું. અને ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. પીએસઆઈ મોક ટેસ્ટ અત્યારે હાલમાં શરૂ રહેલી છે ભાવનગર એકેડેમી ખાતે. એ જ રીતે ગાંધીનગર એકેડેમી ખાતે પીએસઆઈની પરીક્ષા ટૂંક જ સમયમાં લેવામાં આવશે. એટલે આ પ્રકારના પેપર આપી મૂલ્યાંકન તમે કરી શકો. કેટલા પેપર અવેલેબલ હોય છે? 5 પેપર અવેલેબલ હોય છે, જેની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંનેનો સમાવેશ થાય છે. તો તમે એના માટે ભાવનગર અને ગાંધીનગર ખાતેની જે એકેડેમી છે એના ઉપર સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો. આ ભાવનગર શાખાનો નંબર રહેલો છે. ઉપરાંત આ પ્રકારની જે બંધારણની ટેસ્ટ પેપર આપણે સોલ્વ કરીએ છીએ, જે વિદ્યાર્થીઓને રસ રુચિ હોય કે આ પ્રકારના પેપર મારે આપવા છે, પહેલેથી એકથી આપવા છે, તો એના માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો, ત્યાંથી તમને અવેલેબલ થઈ જશે. આ જે એપ્લિકેશન છે એમાં ઢગલાબંધ ફ્રી સ્ટડી મટીરિયલ પણ મળેલું છે. એનો લાભ તમે લઈ શકો. તો મળીએ છીએ દોસ્તો આ પ્રકારના વિડીયો સાથે ફરી એકવાર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.